પાટણ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા મગા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેના આંકડા સાંભળીને ભલભલાના હોશ ઉડી જશે। એક બે નહીં પરંતુ પૂરા 398 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ નેટવર્કનું પાટણ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે। પાટણ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત લાલચુઓ અને સાયબર માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે। આ મામલામાં કુલ 20 સાયબર ગુનેગારો સામે એફઆઈઆર નોંધીને 14 મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અમદાવાદ કનેક્શન સહિત હજુ 6 માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર છે। પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઇક કરી છે। સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી ગેરકાયદેસર રીતે બેંક ખાતાઓ ભાડે આપવાના અને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના આ આખા કાળા કારોબારનું પોલીસે પર્દાફાશ કર્યો છે। સાયબર પોલીસે જ્યારે પાટણ, ચાણસ્મા, રાધનપુર અને હારીજમાં દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કરોડોનો આ આંકડો, પૂરા 398 કરોડ રૂપિયા। આ મહાઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય માણસ વિચારી પણ ન શકે। હારીજ ખાતે આવેલી હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં કુલ 13 જેટલા બોગસ મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। આરોપીઓ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને રોકડા રૂપિયા તેમજ દર મહિને ફિક્સ કમિશન આપવાની લાલચ આપતા હતા। આ લાલચમાં આવીને લોકો પોતાની નકલી પેઢીઓ ઊભી કરી કરંટ એકાઉન્ટ ખોલાવતા। એટલું જ નહીં, સાયબર ફ્રોડના અસલી માસ્ટર માઇન્ડો આ ભોળા ખાતાધારકો પાસેથી એટીએમ કાર્ડ, ચેકબુક અને કોરા સહી કરેલા ચેક પણ પોતાની પાસે જમા રાખતા હતા, જેથી દેશભરમાંથી ઠગાઈના પૈસા સીધા આ ખાતાઓમાં ડાયવર્ટ કરી શકાય। પાટણ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલામાં ત્વરિત કાર્યવાહી કરીને કુલ 14 આરોપીઓની અટકાયત કરી લીધી છે। પકડાયેલા ગુનેગારોમાં પાટણ અને ચાણસ્માના રોહન ઠાકોર, પાર્થ પ્રજાપતિ અને ચેતન ઠક્કર, હારીજના વિષ્ણુભાઈ પ્રજાપતિ અને ચિરાગ કુમાર પ્રજાપતિ, મહેસાણાના મહિપત પ્રજાપતિ, સમીના રમેશભાઈ સુથાર, પાટણના ભરતજી ઠાકોર, શૈલેષ ઠાકોર, નીતિન પ્રજાપતિ અને વિક્રમ પટણી, હારીજના દિનેશભાઈ પ્રજાપતિ તેમજ રાધનપુરના ભીમાભાઈ રબારી અને વસંતભાઈ સુથારનો સમાવેશ થાય છે। જો કે આ આખા નેટવર્કના અસલી સૂત્રધારો હજુ પણ ફરાર છે। પોલીસે 6 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં હારીજનો દિનેશભાઈ નાથાલાલ ઠક્કર, સાંતલપુર રાધનપુરનો મનોજ કુમાર ઉર્ફે લાલો ઠક્કર, પાટણનો હાર્લી પ્રજાપતિ અને આ કૌભાંડનું અમદાવાદ કનેક્શન ધરાવતા જયદીપ ઉર્ફે જીડી ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર અને અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર સામેલ છે। પોલીસના મતે આ ફરાર આરોપીઓ પકડાશે ત્યારે 398 કરોડનો આ આંકડો હજુ પણ ઘણો મોટો થઈ શકે છે। આ કેસ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે બેંક ખાતું, એટીએમ કે ચેકબુક કોઈને પણ ભાડે આપવી એ બહુ મોટો ગુનો છે। નજીવા કમિશનની લાલચમાં આ 14 લોકો આજે જેલના સળિયા ગણી રહ્યા છે। પાટણ પોલીસ હાલમાં ફરાર 6 માસ્ટર માઇન્ડને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે। આપણું પાટણ ન્યૂઝ સાથી પાટણથી અશરફ ખાન। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે એકાઉન્ટ ભાડે આપવામાં આવે છે એને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતાં પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા। તપાસ કરતાં બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખુલેલા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતાં ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી।
પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતાં 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે કે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતાં જે ખાતાધારકો છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. અને આ ખાતાધારકોને મહિને 20,000 થી 25,000 જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે. આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર મૂળ હારીજ, મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર એ મૂળ સાતલપુરના છે, હાર્લી પ્રજાપતિ પાટણ, હર્ષદભાઈ ઠક્કર વારાહી મૂળ હાલ અમદાવાદ, અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર અમદાવાદ અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ કર્યા.